નમસ્કાર દેવીઓ સજ્જનો, મારું નામ ડોક્ટર રામ રક્ષપાલ રાજપૂત છે. હું એક બેરિયાટ્રિક સર્જન છું યશફિન હોસ્પિટલ નવસારીમાં. મિત્રો, આજે બહુ ખુશીનો અવસર છે. કાજલબેન ભેસાનિયા એ જલાલપુર નવસારીના રહેવાસી છે. 38 વર્ષ એમની ઉંમર છે અને એમને મોટાપાની ખૂબ જ તકલીફ હતી. 160 કિલો વજન હતો જ્યારે એ મારી પાસે આવ્યા અને ત્યારે બહુ તકલીફોમાં હતી. આપણે એમનો બેરિયાટ્રિક ઓપરેશન કર્યું, વર્ષથી વધારે થઈ ગયું. એમનું ઓપરેશન થયું હતું ઓગસ્ટ 2022માં અને એના પછી એમનો ધીરે ધીરે વજન ઘટવા લાગ્યું અને અત્યારે લગભગ 1 વર્ષ અને 4 મહિના જેવા થયા છે. 16 મહિનામાં એમનો અત્યારે 64 કિલો વજન આવી ગયું છે અને ઘણું બધું એમના જીવનમાં સુધારો થયું છે. હેના, આપણે એકવાર એમની જવાની સાંભળીએ કે એમને શું શું તકલીફો હતી ઓપરેશન પહેલા અને આજની ડેટમાં એમને કેવું લાગે છે. કાજલબેન, પહેલા શું શું તકલીફ થતી હતી તમારી? મને ચાલવામાં તકલીફ પડતી હતી, પછી શ્વાસ ચાલુ હતો અને બધું ઓક્સિજન ઓછું થઈ ગયું. ઓક્સિજન ઓછો થઈ જતો હતો. હા, ચાલવામાં તકલીફ પડતી હતી. અચ્છા, રાત્રે ઊંઘ બરાબર આવતી હતી? રાતે ઊંઘ નહોતી આવતી. પછી અને તમારે આ બધું શું શું કેટલી દવાઓ તમે લેતા હતા? સુગર, પ્રેશર, બધી દવા શુગરની અને પ્રેશરની દવાઓ લેતા હતા. એકવાર તમે દાખલ પણ થયા હતા જ્યારે તમારે ફેફસામાં કોઈ લોહીના ક્લોટ ફસાઈ ગયેલા હતા, હેના? તો એમાં પણ ખાસો ખર્ચો પણ થઈ ગયેલો હતો. સારું, તો એટલી બધી તકલીફો હતી, હેના? હવે ઓપરેશન પછી બતાવો, શુગરની દવા તમારી ચાલે છે? શુગરની દવા એમની બંધ થઈ ગઈ છે અને આ રિસેન્ટ એમનો બોડી ચેકઅપ છે જેમાં એમનો જે એવરેજ શુગરનો ટેસ્ટ હોય HbA1c એ કેટલું આવે છે? સુનિલ, દેખાય છે કેટલું આવે છે HbA1c? 4.8. મતલબ શુગરની બીમારી કમ્પ્લીટલી ક્યોર થઈ ગઈ. આ 4 જનવરીની કાલની રિપોર્ટ છે. ઓકે, પ્રેશરની ગોળીઓ બંધ થઈ ગઈ ઓર બીજી કોઈ દવા નથી લેતી, ખાલી વિટામિન, કેલ્શિયમ, આયરનની ગોળીઓ લે છે. અત્યારે કેટલું હાલી શકો છો તમે? 3 થી 4 કિલોમીટર ચાલી શકે, હેના? એક સમય એવો હતો કે ઘરમાં પણ એમને ચાલવામાં એટલી તકલીફો હતી. ઓર બીજું, શ્વાસની કોઈ તકલીફ છે એમને? ખોરાક લેવામાં કોઈ તકલીફ? હેના? હવે તમે એ બતાવો કે કોઈ દર્દી એવું હોય કે જેને મોટાપાની બહુ તકલીફ હોય તો આ ટ્રીટમેન્ટ એમને કરાવવું જોઈએ કે નહીં કરાવવું જોઈએ? કરાવવું જોઈએ. શું કામ? એ સારું થઈ જાય એનાથી એને, હેના? મોટાપા સાથે જીવન સારું રહે કે બેરિયાટ્રિક ઓપરેશન પછી જીવન સારું રહે? બેરિયાટ્રિક પછી ઓપરેશન કર્યા પછી જીવન સારું. એકચ્યુઅલી થોડુંક એમને બોલવાનું એટલું ફાવતું નથી. એમના હસબન્ડ એમની કહાની તમે બતાવશે, હેના? હા, અત્યારે પહેલા જો એનો જેટલો વજન હતું ને એ આ ફોટો હું બતાવું છું. 160 કિલો વજનનો હતો. ત્યારે એને ચાલવામાં, ઊભું થવામાં બધી રીતે તકલીફ હતી. નો રાતની સૂઈ શકતી કે કોઈ કશું કામ ના કરી શકતી. ગમે ત્યાં આવું જવું હોય તો પણ અમારે બસમાં, ટ્રેનમાં કે મુસાફરી ક્યાંય પણ કરવી તો પણ એ ના કરી શકે એવી હાલત હતી. ત્યાર પછી એનો બેઉ સાઈડના ફેફસામાં એને 70% એક સાઈડમાં બ્લોક થઈ ગયેલી નળીઓ અને 80%. હવે એ ઓપરેશન કર્યા પહેલાંનો આ પ્રોબ્લેમ હતો. તે એના માટે મેં બહુ ખર્ચો કર્યો. તે રિપેર ન થયું. પછી આ બેરિયાટ્રિકનું મેં તમારું જોયું તો પછી તમારી આગળ હું આવ્યો. ત્યાર પછી અમે તમને સલાહ મુજબ અમે બધું કર્યું તો તમે ઓપરેશન કરી આપ્યું અને 16 મહિના થયા. 16 મહિનામાં અત્યારે 100 કિલો વજન ઓછું થયું. તો અત્યારે એને હાલવા ચાલવામાં, કરવા ફરવામાં કોઈ જાતની તકલીફ છે નહીં. અત્યારે બધું નોર્મલ, કે અત્યારે સાદાઈથી જિંદગી જીવી શકે એવી હતી. નહીંતર મારી હાથમાં તો નહોતી રહી એવી, મારી પોઝિશન એવી નહોતી કે હું એને બસાવી શકું. પણ જ્યાં ઓપરેશન કરાવ્યા પછી મને જે ફાયદો થયો અને એની જિંદગીમાં જે ખુશી આવી તે બદલ હું આ હોસ્પિટલનો અને ડૉક્ટર સાહેબનો આભાર માનું છું. અને અત્યારે તમારી સામે જ આ શહેરો છે કે 160 કિલોમાં છે, ત્યાં 60 કિલો ઉપર વજન આવી ગયું. ચલો, ખૂબ સરસ, થેન્ક યુ.